નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લાના પ્રમુખ બાબુજી ઠાકોર, રાધનપુર પથકના કોંગ્રેસના મહિલા અગ્રણી સવિતાબેન શ્રીમાળી અને જયાબેન સોની તથા જ્યોતિબેન જોશી, ધીરાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર અને જગદીશભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય અર્બુદા સેનાના પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌધરી, કરશનભાઈ ચૌધરી સહિતના વિસ્તારના કોંગ્રેસના આગેવાનો આજે રાધનપુર પથકના ગામોમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા। વધુને વધુ મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી। ચંદનજી ઠાકોરના રાધનપુર પથકના ચૂંટણી પ્રવાસ દરમિયાન આ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા અહીં પીવાનું પાણી ખારું મળતું હોવાનું તેમજ પાણીની ખૂબ જ તકલીફ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। તેને રજૂઆત થવા પામી હતી। લોકો શુદ્ધ અને મીઠું પાણી ઝંખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત આ વિસ્તારમાં રોડને લગતા પ્રશ્નો અંગે પણ લોકોને ચંદનજી ઠાકોર સમક્ષ રજૂઆત કરી અહીંના લોકોને સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાનું ઝડપથી નિવારણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। કોંગ્રેસને વિજેતા બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચંદનજી ઠાકોરે આજે રાધનપુર વિધાનસભા વિસ્તારના મશાલી, કામલપુર, જેતલપુરા, ભાડિયા, અરજણસર, દેવલોટિયા અને બિલોટ, મહેમદાબાદ, નાની પીપળી, રાધનપુર સિટી ખાતે વગેરે વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કોંગ્રેસના ઉમેદવાર અને આગેવાનોને આવકારીને કોંગ્રેસને મત આપી વિજેતા બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ચંદનજી ઠાકોરને દરેક ગામની અંદરથી મોટો આવકાર મળ્યો હતો। વિજય બનાવવા ગામ લોકોએ ખાતરી આપી હતી। ઠેર ઠેરથી ચંદનજી ઠાકોરને મળી રહ્યો છે આવકાર। મહેમદાવાદ ગામના લોકો દ્વારા ઘોડા ઉપર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો લોટિયા ગામ ખાતે નર્મદાનું પાણી કેનાલનું ના મળતું હોય તે ગામ લોકોએ રજૂઆત કરતા નર્મદાનું પાણી આપવાની ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર વશદ કડિયા, પાટણ। આજે 14 તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો। રાધનપુરની તાલુકા પંચાયત દીઠ રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ પૂરો કર્યો। ખૂબ પ્રતિસાદ મળ્યો, ખૂબ લોકોનો પ્રેમ મળ્યો। કેટલાક ગામોમાં ઘોડે ચડાવીને પણ વરઘોડો સ્વાગત કર્યો। મારી દીકરાએ મને કુમકુમ તિલકથી કર્યું, ઢોલ નગારા પીપુડા સાથે મારું સ્વાગત કર્યું। અનેક લોકોના પ્રશ્નો પણ કર્યા। ભાડિયા ગામમાં ગયો, પાણીનો ખૂબ વિકટ પ્રશ્નો છે। મારી બહેન આજે તળાવમાંથી બેડું ભરીને પાણી લાવે, જેમ આ તો 1947માં જે દેશ આઝાદ થયો હતો ત્યારની સ્થિતિ આજે 30 વર્ષથી ભાજપનું શાસન જે ચાલી રહ્યું છે એ શાસનમાં ક્યાંક ને ક્યાંક રાધનપુરમાં પાણીની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે, નહેરોની પણ મોટી સમસ્યાઓ ઊભી થઈ છે। લોકો બિલકુલ નારાજગીના પંથે છે। ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાસી પણ ગયા છે। હવે લોકોએ મન મનાવી લીધું છે। મારા પ્રવાસ દરમિયાન મને ઠેર ઠેર જગ્યાએ જે આવકાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, ભાવ મળ્યો છે, એના પરથી મને સ્પષ્ટ દેખાય છે કે આ વખત રાધનપુરમાંથી જંગી બહુમતીથી જીતીશ, મને સારામાં સારી લીડ મળશે। અને લોકોએ પણ જ્યારે વિધાનસભા જેમ લડતા હોય એવી રીતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ